ચાલો મને કોઈ કહેશે કઈ રીતે ગણવાનું, પહેલા તો શરૂઆત કઈ રીતે કરવાની? શું કીધું છે આપણને કે r ત્રિજ્યા જડત્વની ચાક માત્રા તો ખબર જ છે, અને r/6 જાડાઈ ધરાવતી તકતીની જડત્વની ચાક માત્રા I છે. તો પીગાળીને ગોળો બનાવવામાં આવે તો ગોળાની જડત્વની ચાક માત્રા કેટલી થાય? શું છે? તકતીમાંથી ગોળો બનાવવાનો છે તો એની નવી જડત્વની ચાક માત્રા આપણે ગોતવાની છે. ચાલો કઈ રીતે કરશું બોલો? ક્ષેત્રફળ તો પીગાળીને એક વસ્તુ પીગાળીને બીજી વસ્તુ બનાવવામાં આવે તો કઈ વસ્તુ અચળ રહે? ચલો પેલા મને કે એક વસ્તુ પીગાળીને બીજી વસ્તુ બનાવે, દળ અચળ રહે ને? 5 કિલોનો ગોળો તકતી હોય પીગાળો તો શું રહે? દળ અચળ રહે કે નહીં? ચાલો બધાને કેમેરા ચાલુ હોવો જોઈએ, બધાના કેમેરો કોઈનો બંધ ન હોવો જોઈએ. સંતોષભાઈ, અંકિતાબેન, ચલો તો કઈ વસ્તુ અચળ હોય? દળ અચળ હોય ને, એટલે શરૂઆતનું દળ અને અંતિમ દળ. મતલબ શું થયું કે તકતીનું દળ અને ગોળાનું દળ બંનેના દળ કેવા હશે? સરખા હશે. તો દળ સરખું હોય તો શું થાય? દળ m રો બરાબર m/v. m બરાબર શું લખાય? રો v લખાય. ચાલો તકતીમાંથી ગોળો બનાવો તો મટીરીયલ બદલી દે કે નહીં રહે? પદાર્થ નહીં રહે ને, મતલબ આ ઘનતા કેવી છે? સરખી હશે. કેવી હશે? સરખી હશે ને. તો ઘનતા સરખી હોય તો મતલબ બંનેની વસ્તુ કઈ રીતે સરખી કરવાની થાય? આપણે કદ કઈ સરખાવવાનું થયું? કદ સરખાવવાનું થયું. ચાલો પહેલા તકતી છે તો તકતીનું કદ શું થાય? બોલો તકતીનું કદ. તકતીનું કદ પૂછ્યું છે. તકતીનું કદ શું થાય? શું થાય? પાઈ r સ્ક્વેર h. શું આવે? પાઈ r સ્ક્વેર h. ઊંચાઈ કેટલી આપી છે આપણે? ડાયરેક્ટ લઈ લે r/6. ચાલો ગોળાનું કદ 4/3 પાઈ r ક્યુબ. r ડેશ રાખીએ, નવી ત્રિજ્યા છે એટલે r ડેશ રાખીએ. ઓકે, પાઈ પાઈ ઉડી જાય. ઓકે, શું છે? 6 ચોક 24 એટલે 3 ને આ 2. તો r ડેશ નો ઘન બરાબર શું આવશે? r નો ઘન ભાગ્યા 8. આવું થાય કે નહીં? મતલબ નવી ગોળાની ત્રિજ્યા કેટલી હશે? r/2 હશે. કેટલી હશે? ગોળાની ત્રિજ્યા r/2 છે. તો ગોળાની જડત્વની ચાક માત્રા તમારે પહેલા તકતીની જડત્વની ચાક માત્રાની ઉપર ગોતવાની છે. તકતીની કેટલી આપેલી છે? I. તો I બરાબર કેટલી થાય બોલો તકતી માટે? શું થશે? mr²/2. તો mr²/2. તો ગોળા માટે I ડેશ 2/5m. ગોળાની ત્રિજ્યા આપણે r ડેશ લીધી છે એટલે r ડેશ નો વર્ગ. ચલો બંનેનો ભાગાકાર કરી નાખો તો mm ઉડી જશે. શું થશે? I ના છેદમાં I ડેશ બરાબર અહીંયા r²/2 અને અહીંયા 2 ને ઉપર 5 ઉપર જશે. હવે r ડેશ કેટલું છે? r/2. તો એનો વર્ગ એટલે r²/4. તો 4 ઉડી ગયું. તો શું આવશે બોલો? 4 ઉડી જાય. અહીંયા r² ઉડી જશે. તો I ડેશ બરાબર I/5 થાય. કેટલું થશે? I/5 થશે. ખબર પડી બધાને? ચલો આગળનો દાખલો જુઓ. નેક્સ્ટ દાખલો. 0.6 કિલોગ્રામ દળ ધરાવતી મીટરપટ્ટી 20 સેન્ટીમીટર માંથી પસાર થતી અને મીટરપટ્ટીને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આવડે બધાને? બોલો શું નથી થતું? જવાબ I બરાબર mr² થોડું કરવાનું હોય. શું આપ્યું છે તમને? મીટરપટ્ટી આપી છે. શું આપ્યું છે? મીટરપટ્ટી આપી છે. મીટરપટ્ટી કેવી હોય? આવી હોય કે નહીં? લંબચોરસ કેવી હોય? લંબચોરસ હોય. બહુ જાડી થઈ ગઈ. આ રીતની હોય કે નહીં સ્કેલ મીટરપટ્ટી? આમાં તમને શું કીધું છે? અહીંયા કેટલું આપ્યું છે? દળ 0.6 કિલોગ્રામ એટલે વચ્ચે હોય ને? ક્યાં હોય? વચ્ચે હોય કે ન હોય? આ રીતનું. હવે તમને શું કીધું? 20 સેન્ટીમીટર. આ કઈ જગ્યાએ હોય? વચ્ચે.
50 સેન્ટીમીટર હોય કે નહીં મીટર પટ્ટી છે શું છે મીટર પટ્ટી આપી તો 50 હોય તમને ક્યાં ગોતવાનું કીધી અહીંયા 20 સેન્ટીમીટર કીધું ક્યાં ગોતું છે આ અક્ષને અનુલક્ષીને તમને ગોતવાની કીધેલી છે કેટલી કીધી છે અંતર કેટલું તમને આપ્યું છે 20 સેન્ટીમીટર તો શું થાય આ સળિયો થઈ ગયો કે નહીં મીટર પટ્ટી એટલે શું કહેવાય સળિયો તો સળિયાના કેન્દ્રમાંથી અનુલક્ષીને કેટલી હોય 12 કેટલી હોય ml²/12 પ્લસ અહીંયાથી તમારે અહીંયા ખસેડવાની છે તો લખાય md² શું લખાય પ્લસ md² કરવું પડે ને d બરાબર કેટલો આવશે 30 સેન્ટીમીટર કેટલો આવશે 30 એટલે આપણે 0.3 લઈ લઈએ ઓકે શું લઈ લઈએ 0.3 તો અહીંયા શું આવશે પ્લસ md². ચલો હવે આવડે ચલો એમ દળ કેટલું છે 0.6 લંબાઈ કેટલી લેવાની 1 મીટર કેટલી લંબાઈ છે 1 મીટર ને d મુકતા આવડે કે ન આવડે d કેટલું થશે 0.3 અને લંબાઈ તમારે થશે 1 મીટર થાય ને એટલે શું આવશે 1 આવશે મીટર પટ્ટી છે એટલે ઓકે ચાલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ હવે સમાન દ્રવ્ય જાડાઈ ધરાવતા તકતીની ત્રિજ્યા 0.2 મીટર અને 0.6 મીટર હોય તેમની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાનો ગુણોત્તર તમારે ગોતવાનો છે હું જે દ્રવ્ય કેવું આપેલું છે તમને સરખું કેવું દ્રવ્ય છે સરખું એટલે ઘનતા સરખી હશે શું છે ઘનતા સરખી હશે ઓકે બધા વિદ્યાર્થી મિત્રોનો કેમેરો ઓન હોવો જોઈએ કેમેરો કેમ મારા બંધ કરી દેજો બધાએ ચાલો તો શું હોય ઘનતા સરખી એટલે જાડાઈ સરખી છે હું કે સરખું છે જાડાઈ ચલો પહેલા તો હું વસ્તુ આપી છે તકતી આપી ને કઈ વસ્તુ આપી તકતી તો તકતીની જડત્વની ચાક માત્રા કેટલી હોય I બરાબર mr²/2 મતલબ m અને r ઉપર આધાર રાખશે કોનો ઉપર આધાર રાખે m અને r તો આપણે હમણાં પડી ગયા દળ બરાબર શું થાય ρ * v ઘનતા સરખી છે પણ કદ આપણને સરખું છે એવું કઈ આપેલું છે નહીં ચલો જાડાઈ સરખી આપી હું આપી જાડાઈ તો તકતી એટલે શું લખાય πr²t લખાય ને કદ શું લખાય πr²t આવું લખાય કે નહીં ચલો તો અહીં i માં મૂકો ચાલો તો i બરાબર શું લખાય અહીં ρ πr²t બીજો r² છેદમાં 2 આવું થાય કે ન થાય હવે જો ρ ઘનતા સરખી છે બોલો ઘનતા સરખી છે r બદલાય છે ને ત્રિજ્યા અલગ અલગ આપેલી છે શું છે ત્રિજ્યા અલગ અલગ t જાડાઈ સરખી આપી મતલબ શું થયું i ચલે છે r ની 4 ઘાત લખાય શું લખાશે i ચલે છે r ની 4 ઘાત તો મૂકી દો હવે આવડી જાય શું થાય i1/2 શું થશે i1/2 શું થશે 0.2 છેદમાં 0.6 ની 4 ઘાત એટલે 3 વડે ભાગ ચાલશે તો 1/3 ની 4 ઘાત તો 3 નો વર્ગ 9 9 રહે 81 તો 1/81 જવાબ તમારો શું આવશે 1/81 થશે ઓકે ચાલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ દાખલા નંબર 25 10 કિલોગ્રામ દળ ધરાવતાની જડત્વની ચાક માત્રા તમને 160 આપેલી હોય તો ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી થાય શું થાય શું આવશે 4 આવે ને ડાયરેક્ટ i બરાબર mk² શું લખાશે i બરાબર mk² તો k² બરાબર શું આવશે 160 ભાગ્યા 10 16 નો વર્ગમૂળ 4 ડાયરેક્ટ આવી જાય જવાબ તમારે સોરી 6 નહીં શું આવશે 4 મીટર ચલો નેક્સ્ટ એમસીક્યુ L બાજુવાળા ચોરસના ખૂણા પર m દળ મૂકવામાં આવે છે તો ચોરસના કેન્દ્રમાંથી પસાર થતું અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા ગોતવાની છે તમારે શું ગોતવાની છે ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી મળશે બોલો બોલો ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી મળશે ચોરસ આપ્યું છે શું કીધું છે કેન્દ્રમાંથી પસાર થતી ક્યાંથી કેન્દ્રમાંથી આ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આમ ગોતન થાય ને લંબ એટલે આ રીતની અક્ષ થાય કે નહીં આવડી આ લંબ અક્ષ કઈ થશે અહીંયાથી ગોતન છે ને અહીંયા બધે તમારે શું મૂકેલું છે m દળ મૂકેલા છે શું છે
અહીંયા ચારે બાજુ કેટલું છે? આટલા દળ મૂકેલા છે, સરખા દળ મૂકેલા છે. કેવા દળ છે? સરખા. શું લખાય? એક તો i બરાબર શું લખાય? પહેલા તો mr સ્ક્વેર. શું લખાય? i બરાબર mr સ્ક્વેર. તો r એટલે શું થાય? લંબ અંતર લેવાનું ને, આ અંતર લેવાનું થાય આવડું. આ અંતર હોય કેટલું? બોલો, આ અંતર કેટલું છે? આવડું અંતર. આ એટલું અંતર કેટલું હોય? કેટલું? ચોરસ આપ્યો એટલે બધી લંબાઈ કેટલી હોય? l ની હોય. l. તો આખો વિકર્ણ લો, તો આખો વિકર્ણ કેટલો હોય? આખો વિકર્ણ લો તો √2l. આવું થાય ને? શું થાય? √2l. એની કરતા કેવું છે? અડધું. કેવું છે? અડધું. તો શું આવશે? આ l/√2 આવશે ને? કેટલું આવશે? l/√2. તો પડી કે ન પડી બધાને? પહેલામાં અંતર કેટલું આવે? l/√2. તો શું આવશે? l/√2 આવે ને, m r સ્ક્વેર. તો m શું છે? પહેલા m પછી r કેટલો આવશે? l/√2 નો વર્ગ. એવા કેટલા છે? 4. કેટલા છે? 4. પણ તમે ચક્ર આવતો ત્રીજા કીધી એટલે તમે ડાયરેક્ટ પણ લખી શકો ને. ડાયરેક્ટ બધા એક જ સરખા અંતરે છે કે નહીં? એને અનુલક્ષીને ફરશે ને, તો ડાયરેક્ટ તમે શું લખી શકો? l/√2 ડાયરેક્ટ પણ તમે લખી શકો. ઓકે, ખબર પડી ગઈ બધાને? ચાલો આગળ. કેમ કે બધાય આને અનુલક્ષીને ફરવાના છે, આમ ગોળ ગોળ ફરશે એટલે આવું થાય ને. અને આપણે ગોળ ફેરવાનું છે તો આને અનુલક્ષીને મળે તો આ અંતર કેટલું થાય? l/√2. ચાલો આગળ. m દળ l લંબાઈ ધરાવતા સળિયાના મધ્ય બિંદુ અને છેડાના મધ્યમાંથી પસાર થતી. લો ને, સળિયો આપ્યો છે. શું કીધું છે તમને? એક સળિયો આપ્યો છે. ધારો કે આ રીતનો આમ સળિયો હોય. તો શું કીધું છે હવે તમને? પેલા મધ્ય બિંદુ એટલે આવડો મધ્ય બિંદુ થાય, આ એનો છેડો થાય. તો છેડા અને મધ્ય બિંદુ એટલે પાછી આ અક્ષ થઈ ને, આવડી આ અક્ષ. શું થશે? શું થાય? આ અક્ષ થશે ને. તો આ અક્ષને અનુલક્ષીને તમારે ગોતવાનું છે. તો કેટલું હોય? આ અંતર કેટલું હોય? આખું કેટલું હોય? આવડું અંતર. હે? l/2. તો એની કરતા અડધું થાય ને, l/4 થશે. શું થાય? l/4. તો હું લખાય? આને અનુલક્ષીને કેટલી હોય? આને અનુલક્ષીને બોલો. સેન્ટર અક્ષ સળિયા માટે m l²/12 પ્લસ md². શું કરવું પડે? md². તો md d કેટલો છે? l/4 નો વર્ગ. શું થાય આવડું? ml²/12 પ્લસ અહીંયા ml²/16 આવશે. તો 48 લસા થશે ને તમારે. તો 12 ચોક 48 ને 16 તરી એટલે 7 આવશે. શું આવશે? 7. તો જવાબ કેટલો આવશે? 7/48 ml². શું આવશે? 7/48 ml². ખબર પડી બધાને? ચલો નેક્સ્ટ એમસીક્યુ ગણો. શું કીધું છે? P અને Q એક સમાન તારમાંથી બનાવવામાં આવે છે. તેમની ત્રિજ્યા r1 ને r2 છે. તો જડત્વની ચાક માત્રા i1 ને i2 હોય. જો i2/i1 તમને 4 આપેલો છે. જો તારમાંથી શું બનાવવાનું છે? રિંગ બનાવવાનું છે. રિંગ બનાવવાનું છે ને. રિંગ બને એટલે શું થાય? સર્કલ બીજું કહેવાય ને, આ રીતનું. આ એક પહેલું થઈ ગયું અને બીજું આ રીતનું બીજું હોય અલગ અલગ. તમને ખબર નથી કયું મોટું કયું નાનું છે. ઓકે, અલગ અલગ તમને આપેલા છે. ધારો કે ધારી લો કે આ તમારે P છે, બીજું તમારે Q છે. આ તમારે આ P છે. શું છે? આ P છે અને આવડું આ Q રિંગ છે. આની ત્રિજ્યા તમને કેટલી આપેલી છે? r1. આની ત્રિજ્યા r2. આની જડે તમે ચાક માત્ર તમારે i1 થશે, આની થશે તમારે i2. શું આપેલું છે તમને? i2/i1 બરાબર 4. વસ્તુ ખાલી કઈ વસ્તુ છે કે આપી તમને? એક સમાન તારમાંથી બનાવેલું છે. એટલે લોખંડનો બનાવે તો બંને લોખંડમાંથી બનાવેલા હશે. એવું થાય કે ન થાય? એનો મતલબ શું થયો? બંને લોખંડમાંથી બનાવેલા હોય એટલે રો ઘનતા સરખી થાય ને. શું થાય? હાલો, તો તારમાંથી બનાવેલા છે તો બંનેના તાર સરખા એટલે શું લખાય? એકમ લંબાઈ દીઠ દળ સરખું લખાય. શું લખાય? એકમ લંબાઈ દીઠ દળ સરખું લખાય ને. લેમ્બડા બંને માટે સમાન થાય કે નહીં? લેમ્બડા બરાબર શું થાય? m/l. શું થાય? m/l લંબાઈ. ચલો, વર્તુળની લંબાઈ કેટલી હોય?
વર્તુળની લંબાઈ કેટલી હોય 2 પાઈ r કેટલી હોય 2 પાઈ r તો દળ બરાબર શું લખાય 2 પાઈ r * લેમ્બડા હવે લખાય કે ન લખાય ચાલો તો બંને માટે આપણે શું બોલતા છે જડત્વની ચાક માત્રા તો રિંગ બનાવેલી છે તો રિંગની જડત્વની ચાક માત્રા I બરાબર શું છે I બરાબર mr². ચલો દળ તમારું શું આવશે અહીંયા 2 પાઈ r લેમ્બડા * r². તો I કોના ઉપર માત્ર આધાર રાખશે r નો ઘન કોના ઉપર આધાર રાખે r ના ઘન ઉપર આધાર રાખે બીજા કોઈ ઉપર આધાર રાખવાનું છે નહીં તો આપણે શું બોલવાનું છે ત્રિજ્યાનો ગુણોત્તર તો શું લખાય તમારે I2/r1 આપ્યું ને તો I2/r1 બરાબર શું લખાય R2/r1 ની 3 ઘાત થશે ચલો I2/r1 તમને કેટલું આપ્યું 4 તો R2/r1 શું થાય તમારે હવે 4 ની 1/3 ઘાત એટલે કે ઓપ્શન નંબર તમારો કયો આવશે B થશે કયો થાય B ચલો નેક્સ્ટ MCQ ચલો 4 ગોળા આપ્યા છે તમને શું આપ્યો છે 4 ગોળા તો આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ગોતવાની છે ચાલો ગોળાના સેન્ટરમાંથી કેટલી હોય બોલો ગોળાના સેન્ટરમાંથી 2/5 mr² હોય આની 2/5 આની 2/5 બધાની આમ તો 2/5 હશે પણ આ બે ગોળામાં ક્યાં છે પરિઘમાંથી છે ને ક્યાં છે પરિઘમાંથી તો પરિઘમાંથી કેટલી હોય શું છે પરિઘ વાળો 2/5 mr² પ્લસ આ r અંતરે થાય કેટલા અંતરે છે r અંતરે તો mr² એટલે આ કેટલું થાય 7/5 mr² થાય કે ન થાય તો આ બંને માટે 7/5 mr² ને આ બંને માટે 2/5 mr² તો ટોટલ I તમારે કેટલો થશે 2/5 mr² એવા કેટલા છે બે છે કેટલા છે બે અને બીજા 7/5 વાળા પણ કેટલા છે આ પણ બે છે ને આ પણ કેટલા ગોળા છે બે જ ગોળા છે ચાલો તો મૂકી દો તો છે 4/5 mr² પ્લસ 14/5 mr². તો આ કેટલા થાય 14 ને 4 18/5 mr². હવે તમારે કોના સ્વરૂપમાં ગોતવાની છે એક ગોળાની આપી છે તમને કેટલી આપી છે એક ગોળાની I તો એક ગોળાની I કેટલી હોય 2/5 mr² કેટલી હોય 2/5 mr² તો આ 2/5 ના સ્વરૂપમાં લાવો તો શું લખાય 9 ગુણ્યા 2/5 લખાય કે નહીં 9 ગુણ્યા 2/5 mr² તો કેટલું થશે 9I થાય ને કેટલું થશે I ડેશ બરાબર તમારે 9I થશે તો આપણે કેટલો આવશે 9I ઓકે ચાલ એની પછી કુલ ગતિ ઊર્જા ગોતતા આવડે શું થાય બધાનો ઓમેગા આપેલો છે I ગતિ ઊર્જાનું સૂત્ર શું આવે K બરાબર હાફ ઓફ I ઓમેગા સ્ક્વેર થાય ને શું થાય હાફ I ઓમેગા સ્ક્વેર તો I બધા માટે પહેલા તમારે ગોતવો પડે પરિણામી I તો ચલો પહેલા I ગોતી નાખીએ તો જો 4 કિલોનો દળ કેટલા અંતરે છે 3 I બરાબર mr² એમ એટલે 4 ગુણ્યા r² એટલે 3 નો વર્ગ પ્લસ બીજો 2 કિલોનો 2 અંતરે તો 2 ગુણ્યા 2 નો વર્ગ પ્લસ 3 કિલોનો પાછો 4 અંતરે તો 3 ગુણ્યા 4 નો વર્ગ કરો ચાલો 4 9 9 ચોક 36 જોકે જોકે 8 16 તરી 48 ચાલો તો 48 36 ને 8 તો 8 ને 8 56 56 ને 6 62 62 ને 3 એટલે 92 થાય કેટલું થશે 92 થશે આ તમારે કેટલું આવ્યું 92 ચાલો એ મૂકી દો તો હાફ ઓફ 92 ઓમેગા તમને કેટલું આવ્યું 2 નો વર્ગ 4 ડાયરેક્ટ કરી નાખીએ તો અહીંયા 2 તો 9 દુ 18 એટલે 184 જૂલ કેટલું થશે 184 જૂલ થાય ચાલો
શું કીધું છે? L બાજુવાળા અને એકમ ક્ષેત્રફળ દીઠ લંબાઈ મ્યુ ધરાવતા ચોરસની તકતી અને કેન્દ્રમાંથી પસાર થતી ને સમતલને લંબ અનુલક્ષીને જડત્વની ચાકમાં. આવા બે ત્રણ દાખલા આપણે પહેલા ગણીએ. આવડશે બધાને? બોલો. આ દાખલો હોમવર્કમાં બધાએ ટ્રાય કરવો. ચલો, પોલો ગોળો અને ઘન ગોળો જડત્વની ચાક માત્રા સમાન કીધી છે અને દળ પણ કેવા કીધા છે? સરખા. તો ત્રિજ્યાનો ગુણોત્તર. ચલો, પોલો ગોળો પેલા જડત્વની ચાક માત્રા સમાન કીધી ને, તો પોલા ગોળાની જડત્વની ચાક માત્રા પોલો ગોળો કીધો છે. પોલો ગોળો છે. શું આવે? 2/3 m r1 સ્ક્વેર. બીજા માટે 2/5 ઘન ગોળો m r2 સ્ક્વેર. તો આવું mm સરખા છે એટલે ઉડી જાય, 2 ઉડી જાય. તો r1 સ્ક્વેર બાય r2 સ્ક્વેર બરાબર 3/5. તો r1 બાય r2 શું આવે? અંડર રૂટ ઓફ 3/5 એટલે ઓપ્શન નંબર સી થાય. અંડર રૂટ ઓફ 3/5 જેટલું થશે. ચલો નેક્સ્ટ એમસીક્યુ. સમાન તારમાંથી p અને q રિંગ બનાવતા ત્રિજ્યા r અને nr છે. q ની જડત્વની ચાક માત્રા p કરતા 8 ગણી હોય. n કેટલો થશે? આપણે રિંગ વાળો આપણે દાખલો ગણ્યો હતો ને, એન જેવો થાય કે ન થાય? બોલો. બે રિંગ તો કઈ વસ્તુ લેવાની? એકમ લંબાઈથી દળ લેવાનું કે નહીં? ખબર પડી કે નહીં? ઓકે, તો આ જાતે ગણજો. આપણે રિંગ વાળો ગણ્યો એની જેવો દાખલો છે. ચલો, સમાન દળ અને જાડાઈ ધરાવતા તક્તીની ઘનતા આપેલી છે. શું આપેલી છે? ઘનતાનો ગુણોત્તર તમને આપેલો છે 1:3. તો અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાનો ગુણોત્તર કેટલો થાય? ચલો, તક્તી માટે પહેલા આઈ. તક્તી માટે આઈ mr²/2. હવે ઘનતા લાવવાની છે ને, તમને ઘનતાનો ગુણોત્તર આપ્યો. શું આપ્યું છે? ઘનતાનો ગુણો પણ દળ કેવું આપ્યું છે? સરખું આપ્યું છે. તો ઘનતાનો ગુણોત્તર અને જાડાઈ પણ સમાન આપેલી છે. તો શું કઈ રીતે કરશું? ચાલો બધા ટ્રાય કરો. ચાલો, અત્યારે દળ ઉપરથી ઘનતા આવે ને, બીજા એક ઉપરથી તમારે આવવાની છે નહીં. ચાલો બધા અત્યારે ટ્રાય કરો. ચાલો ફટાફટ. દળ બરાબર હું લખો? ઘનતા ઇન્ટુ કદ. શું આવે? વ્યસ્ત આવશે એટલે 3:1 આવશે. ચાલો બીજા બધા શું કરો છો? ફટાફટ. નેટમાં તમારા માટે એક ક્વેશ્ચન માટે 1 મિનિટનો સમય પણ માંડ હોય છે. 1 મિનિટમાં ગણાઈ જવો જોઈએ દાખલો. ચલો અહીંયા ધ્યાન આપો. શું કીધું છે? દળ સમાન એટલે એમ કેવું છે? અચળ. આવું લખાય ને? શું લખાય? m બરાબર છે. m બરાબર લખાય ρ પાઈ r² t. t બરાબર અચળ આવું થાય. ચલો, t સમાન આપ્યો છે એટલે અચળમાં આવી ગયું. શું આવશે? r² ચલે છે 1/ρ લખાય. શું લખાય? r² ચલે છે 1/ρ. જો આમાં દળ પણ સમાન છે. આના ઉપરથી આપણે પહેલા શું લખીએ? આના ઉપરથી I ચલે છે r². શું લખાય? અને r² ચલે છે 1/ρ. હવે તમારે i1/i2 ગોતવાનું હોય તો શું થાય? ρ2/ρ1. તો વ્યસ્ત થઈ ગયું. તો 1:3 હોય તો જવાબ તમારો શું આવશે? 3:1 થશે. શું થાય? 3:1. ચલો આગળ. આને અનુલક્ષીને તમને શું આપી છે? એક રિંગ આપી છે. શું છે? રિંગ આપેલી છે. તમારે ρ ઘનતા આપેલી છે, રેખીય ઘનતા. xx દેશને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. ચાલો કેટલી થાય? પહેલા તો i આપણે ડાયરેક્ટ લખીએ તો i બરાબર રિંગ છે, ગોળો નથી બેન. રકમ વાંચવા કે શું છે? તાર છે એટલે રિંગ બને. તો કેટલું થાય? આને અનુલક્ષીને mr² હોય. આને અનુલક્ષીને કેટલી થાય? 2mr². કેટલું થશે? 2mr². ચાલો હવે ગોતો. જો ખાસ L લંબાઈનો તાર આપેલો છે. કેટલો લંબાઈ છે? L લંબાઈ. તો આખા તારની
આની લંબાઈ કેટલી હોય? આ ગોળ લંબાઈ 2πr કેટલી હોય? 2πr. તો હું લખાય? જો આ વસ્તુ ધ્યાન રાખજો, ઘણી બધી વખત આપણે આ વસ્તુ યુઝ કરવાની આવશે, લંબાઈનું ત્રિજ્યામાં ફેરવવાનું. ઓકે, તો લંબાઈ કેટલી છે? l બરાબર 2πr. તો આ ત્રિજ્યા તમારે કેટલી થઈ જાય? l/2π. શું થાય? l/2π. ઓકે, ચાલો હવે બધા ગણો. હાલો ચલો હવે બધા ટ્રાય કરો. એક મિનિટ. રિંગ ની આડી અક્ષ છે ને, ઓકે, તો અહીંયા 3/2 આવશે ને. કેટલો આવશે? mr². અને એનો લક્ષ કેટલી હોય? હાફ ઓફ mr² ને આ ઉપર જાય એટલે પ્લસ mr². આવું થશે. જવાબ તમારો કેટલો આવશે? 3/2 mr². ઓકે, ચલો હવે r ની કિંમત મૂકી દો. દળને કેના સ્વરૂપમાં લાવવાનું છે તમારે? ઘનતાના સ્વરૂપમાં. તો રેખીય ઘનતા શું લખાય? રેખીય ઘનતા શું લખાય? ρ બરાબર m બરાબર શું લખાય? ચાલો m બરાબર શું લખાય? દળ બરાબર ρ ઇન્ટુ v. તાર છે, તારમાં ક્યાં કદ લેવાનો આવે? શું આવે? રેખીય ઘનતા છે ને, તો ρ બરાબર શું લખાય? એકમ લંબાઈ દીઠ દળ. શું કહે? એકમ લંબાઈ દીઠ દળ. તો m/l. તો m બરાબર શું લખાય? બોલો, m બરાબર શું લખાય? ρ ઇન્ટુ l. બસ મૂકી દો. ચાલો અહીંયા તો 3/2 ρ ઇન્ટુ l. r ની કિંમત અહીંથી મૂકી દો. l²/4π². હવે થાય? ઓકે, ચલો l/2π હાલો મૂકી દો. કિંમત આવી જાય. શું છે? 3/4 ને 2 8 ρ l નો ઘન અને ઉપર π². તો 3/8 આવશે. શું આવશે? 3/8. ઓપ્શન નંબર ડી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. શું છે? લંબાઈને શેમાં ફેરવવાનું થશે તમારે? ત્રિજ્યામાં. ઘણી બધી વખત તમારી યુઝમાં આવશે. ચલો, સળિયાના કેન્દ્રમાંથી અને પસાર થતી લંબ અક્ષની અનુલક્ષીને જડત્વની ચાક માત્ર I1 કેટલી હોય? સળિયાના કેન્દ્રમાંથી ml²/12 થઈ ગઈ. હવે તેમાંથી રિંગ બનાવવાની છે. તો આ ઓલા આગળ કર્યું જેવું જ થયું ને. લંબાઈ કોનો જેટલી થાય? 2π. r જેટલી થાય કે ન થાય? હાલો તો આપણે લખીએ I1 બરાબર શું થશે તમારે? ml²/12. અને I2 બરાબર રિંગ બનાવવાની છે, તો રિંગના કેન્દ્રમાંથી પસાર થતી ને સમતલને લંબ mr². બસ હવે l ને r ના સ્વરૂપમાં ફેરવવાનું છે. ચાલો કરો બધાય. હમણાં આપણે ગણ્યું હતું ને l ને r ના સ્વરૂપમાં ફેરવવાનું. ચાલો બધા જાતે ટ્રાય કરો. ચાલો ફટાફટ. બધાને ટ્રાય કરવાનું છે, બેસવાનું નથી. નિકુલભાઈ કેમેરા ઓન કરો. ચાલો અંકિતાબેન, આપણે કોઈ હોવા નથી આવ્યા. ઓકે, દાખલા ગણવાના છે. જો ફિઝિક્સમાં તમે જેટલા જાતે દાખલા ગણશો ને એટલું તમને વધારે આવડશે. એમ કે ફિઝિક્સમાં જાતે જોઈને તો બધાને આવડતા હોય કે આ ભાઈ આવડી જશે. જાતે ગણવા બેસો ને તો ખબર પડે ક્યાં તમારે ભૂલ થાય છે. એટલે જાતે દાખલા ગણવાની ટ્રાય કરવાની. ક્યાં કઈ લાંબુ છે? હું મૂકવાનું છે ખાલી. l બરાબર શું થાય? 2πr. આવું થાય ને. તમે એક ના સ્વરૂપમાં l ને 2π ના સ્વરૂપમાં મૂકી દો. આ મૂકી દો. ચાલો તો બંનેનો ભાગાકાર કરી નાખો. તો શું થાય? I1/I2. mm તો ઉડી જવાના છે. શું છે? l²/12r². l બરાબર 2πr. તો શું છે? 4π²r² છેદમાં 12r². તો r² ઉડી જાય. 4 તરી 12. તો π²/3 જવાબ આવે. આમાં કેમ એટલી બધી વાર લાગે? શું છે? π²/3 જેટલો જવાબ આવશે. ઓકે, ઓપ્શન્સ નો આપેલા એકાદો ઓપ્શન ચેન્જ કરી નાખો. ગમે એક ઓપ્શનમાં જવાબ કયો આપેલો છે? ABCD માંથી બી છે. તો 2 ની જગ્યાએ શું કરી નાખો? π². શું કરી નાખો? π². ચાલો આગળનો MCQ ટ્રાય કરો. ચાલો બધાય. આ તમે ક્લાસમાં કીધેલો છે ને?
-12 ચાલો ગણીને જવાબ લાવો હાલો અત્યારે ક્લાસમાં આપણે થિયરીમાં ભણી ગયેલા છીએ ચાલો અત્યારે ગણીને જવાબ લાવો તો હું કીધું છે આખા સળિયાની લંબાઈ કેટલી છે m છે તો અડધા સળિયાની લંબાઈ કેટલી થાય l/2 થાય ને તો આનું દળ કેટલું હશે m/2 આનું દળ પણ કેટલું આવે m/2 હાલો કોર્નર ઉપર અહીંયા કેટલું હોય અહીંયા ml²/3 કેટલી હોય ml²/3 તો આ બરાબર શું થાય ml²/3 થાય ને શું થાય ml²/3 તો 2 અવઘાત થાય ને બંને સરખા જ છે તો 2 ગુણ્યા દળ કેટલું છે m/2 અને લંબાઈ l/2 નો વર્ગ ભાગ્યા 3 ml²/3 થઈ ગયું બસ મૂકી દો તો 2 આ બે અહીંયા ઉડાડજો ચાલો અહીંયા m l² અહીંયા 4 તરી 12 ડાયરેક્ટ આવી ગયું તો મેં તમને કીધું છે ડાયરેક્ટ યાદ રાખવાનું સેન્ટરમાંથી કેટલી આવશે અડધો ભાગ કરીએ તો ગમે એટલો ખૂણો બનાવે ml²/12 જ રહેશે સેન્ટરને અનુલક્ષીને છે એટલે ચલો સોલાર તંત્રમાં ગ્રહોની ગતિમાં કોનું સંરક્ષણ થાય કોણીય વેગમાન કઈ જગ્યાએ આવે આપણે બીજી એક જગ્યાએ હજી આવે ગ્રેવિટેશન માં કેપ્લરના નિયમોમાં આવે ને ઓકે એ આપણે આની પછીનું ચેપ્ટર ચાલુ કરવાનું છે ચલો m દળ v વેગથી pc દિશામાં આ દિશામાં તમારે ગતિ કરે છે તો કોણીય વેગમાન o ને અનુલક્ષીને કેટલું થાય o ને અનુલક્ષીને મેં તમને શું કીધું કોણીય વેગમાન l બરાબર p ગુણ્યા લંબાંતર ઓકે તો ને p * d d શું છે તમારા માટે લંબાંતર લેવાનું ચાલો o ને અનુલક્ષીને pc નું લંબાંતર કેટલું થાય આ સ્મોલ l થાય હા તો p બરાબર mv * l આવી ગયું શું છે mv * l ઓપ્શન નંબર બી ઓકે અહીં પાછળ લખેલો છે આ કાર્ડ નાખજો વધારાનું ચાલો આગળ ગતિ ઊર્જા Ea અને Eb છે જડત્વની ચાક માત્રા Ia અને Ib હોય Ea બરાબર તમને શું આપ્યું છે 100 Eb હાલો E શું લખાય ગતિ ઊર્જા E બરાબર half of I omega square I ને omega I આપેલો એટલે I omega square જ વાપરવાનું શું છે half of I omega square I અને Ib તમને આપેલું જ છે ઓમેગા હું જે કોણીય વેગમાનનો ગુણોત્તર આપવાનો છે જો હું ગોતવાનું છે એ પણ જોવું પડે ને કોણીય વેગમાન તો કોણીય વેગમાનના સ્વરૂપમાં લખો તો શું લખાય l²/2I બોલો રેખીયના ઘણા બધા દાખલા આપણે ગણ્યા ને રેખીયમાં આપણે ગતિ ઊર્જામાં હા તો એ રીતે દાખલો થયો કે નહીં બસ મૂકી દે હવે કોણીય વેગમાન એટલે ls² આવશે પહેલા માટે શું આવશે ls² છેદમાં 2ia બરાબર અહીંયા 100 અહીંયા આવશે l b² છેદમાં 2ib આટલું 2 ઉડી જાય ચાલો ls²/lb² la/lb જોતન છે ચાલો તો અહીંયા 100 ia/ib ia કેટલું છે ib/4 ગુણ્યા અહીંયા ib ઉડી ગયો 25 નું વર્ગમૂળ 5 તો la/lb કેટલું આવશે તમારે 5 આવશે કેટલું આવે 5 ચલો નેક્સ્ટ સમબાજુ ત્રિકોણની બે રિંગ સરકે છે શેનું સંરક્ષણ થાય બોલો આ તો દાખલા આપ્યો હોય તો કોનું સંરક્ષણ થાય ઉપરથી બે રિંગ નીચે પડે છે ઓટોમેટિક હું જે આ બે મણકા છે હું જે મણકા અહીંયાથી આમને આ નીચે આવે અહીંયા નીચે આવે તો કોનું સંરક્ષણ થાય બોલો કદાચ નહીં સાચું હોવું જોઈએ શું હોય મોટા ભાગે બે વસ્તુનું સંરક્ષણ કરીએ કોનું કરીએ વેગમાન અને કુલ ઊર્જા શું આવે કોણીય વેગમાન અને કુલ ઊર્જા ચલો m દળ r ત્રિજ્યા ધરાવતી રિંગ અક્ષને અનુલક્ષીને ઓમેગા કોણીય ઝડપથી ફરે છે તો m દળના બે બ્લોકને ધીમેથી વ્યાસાંત બિંદુએ મૂકતા નવી કોણીય ઝડપ કેટલી થાય ચલો આમાંથી બાહ્ય કઈ ટોર્ક આપ્યું તમે મૂકવા માટે
નથી આપ્યો ને, એટલે ટોર્ક કેવો થશે 0. જો આવા દાખલા ઘણી બધી વખત તમારા નીટમાં પણ દાખલો પૂછાઈ ગયેલો છે આ બેઠે બેઠો, અને આની જેવા 2-3 દાખલા પણ પૂછાઈ ગયેલા છે. તો શું આવશે? બાહ્ય ટોર્ક કેટલો આવશે? 0. એટલે L કેવું લેવાનું મામા? અચળ. શું લેવાનું? અચળ. L બરાબર શું થાય? I ઓમેગા. પેલો દાખલો જેટલા આપણે બધું લખીએ છીએ. ઓકે, I ઓમેગા શું લેવાનું? અચળ. તો પેલા શું હતું? ખાલી રિંગ હતી. શું હતું? રિંગ. એટલે શું લખાય? I1 ઓમેગા લખાય. ઓકે, ફરવાનું તો જે રીતે ફરતું તે રીતે ફરવાનું છે ને, ઓમેગા તો સમાન રહેવાનું છે. પછી ઓમેગા ડેશ થશે તમારે. શું થશે? ઓમેગા ડેશ નવી આવશે, બંને ભેગું થાય. હવે બે વસ્તુ ભેગી થઈ ને, I1 તો રહેવાનું જ છે, પ્લસ આ બે જે બ્લોક આવ્યા એનું પણ કંઈક I લખશે. I1 પ્લસ I2 ઇન્ટુ ઓમેગા ડેશ. ખબર પડી કે ન પડી બધાને? ઓકે, તો બધા જ દાખલા, ઘણા બધા દાખલા આમાંથી પૂછાઈ શકે છે. 2-3 દાખલા આપણે નીટમાં, એક તો આ દાખલો બેઠે બેઠો પૂછાઈ ગયેલો છે. શું આવે? I1 બરાબર રિંગ છે. શું છે? રિંગ ને અનુલક્ષીને શું આવે? mr સ્ક્વેર. શું થશે? mr સ્ક્વેર. mr સ્ક્વેર ઓમેગા. અહીંયા પણ mr સ્ક્વેર. ચલો, બે સ્મોલ m દળના પદાર્થ છે, તો શું આવશે? 2 ઇન્ટુ સ્મોલ mr સ્ક્વેર. બોલો ખાલી જો ખાસ ધ્યાન રાખજો, કેપિટલ X સ્મોલ આપેલું છે એટલે એ વસ્તુનું ધ્યાન રાખવાનું. 2 સ્મોલ mr સ્ક્વેર ઇન્ટુ ઓમેગા ડેશ. r સ્ક્વેર ઉડી જાય. ઓમેગા ડેશ બરાબર શું થશે તમારે? m ઓમેગા છેદમાં કેપિટલ M પ્લસ 2 ટાઈમ્સ સ્મોલ m. ઓકે, ક્યારેક બે બ્લોક મૂકા હોય, ક્યારેક 4 મૂકા હોય. 4 મૂકા તો 4m આવે. શું આવે? 4m આવે. ઓકે, નીટમાં 4 વાળો પણ દાખલો પૂછાઈ ગયો. ચલો આગળ. નક્કર ગોળો વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરે છે. તાપમાનનો વધારો કરવામાં આવે તો કદમાં 1% નો વધારો થાય છે. તો કોણીય ઝડપમાં કઈ રીતે થશે? ચલો, તાપમાન વધે તો ટોર્ક લાગે? હા કે ના? તો લાગે ને. મતલબ બોલે કોણીય વેગમાન શું આવશે? અચળ રહે ને. શું આવશે? કોણીય વેગમાન કેવું રહેશે? અચળ રહેશે. ચલો, તો L ને અચળ કરવા છે. શું કરવાનું છે આપણે? L ને અચળ શું કરવાનું છે? તો આ આપણે લખી દઈએ કે ટોર્ક બરાબર 0 એટલે L બરાબર અચળ. L બરાબર I ઓમેગા થાય. ઓકે, નક્કર ગોળો છે એટલે ડાયરેક્ટ લખી નાખે આપણે 2/5 mr સ્ક્વેર ઓમેગા બરાબર અચળ. ચલો, અચળ આને કોના સ્વરૂપમાં લખવાનું છે તમારે? વિકલનના સ્વરૂપમાં. એટલે આપણે શું બતા છે? વધારો ટકાવારી ગોતી તો શું લખાય? 2 ટાઈમ્સ ડેલ્ટા r બાય r લખાય ને. ડેલ્ટા r બાય r ગુણ્યા 100 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા ગુણ્યા 100 બરાબર 0. તો લખાય આપણે ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા ગુણ્યા 100 ગોતવાનું છે. તો થશે માઈનસ 2 ટાઈમ્સ ડેલ્ટા r બાય r ગુણ્યા 100. જો ગોળો આપેલો છે ને કદમાં 1% નો ફેરફાર છે, તો ગોળાના કદનું સૂત્ર શું આવે? v બરાબર, બોલો, ગોળાનું કદ 4/3 પાઈ r ક્યુબ. સ્ક્વેર થોડો આવે, ક્યુબ આવે. શું આવશે અહીંયા? ડેલ્ટા v બાય v બરાબર 3 ટાઈમ્સ ડેલ્ટા r બાય r લખાય કે નહીં? અહીં ગુણ્યા 100 કરો, ગુણ્યા બંને બાજુ 100 કરી નાખવાનું. કાંઈ આપણે લખવાનું નહીં ગયું છે, અહીં આ બધું કરી નાખીએ. અત્યારે ગુણ્યા 100 ન કરો તો પણ ચાલે, બંને બાજુ હરખું જ રહેવાનું છે ટકાવારીના સ્વરૂપમાં હોય એટલે. ચલો, આ કેટલો ટકા આપ્યું છે? કદમાં 1%. તો ડેલ્ટા r બાય r કેટલો આવશે તમારે? ગુણ્યા 100 બરાબર 1/3 થાય. કેટલું થાય? 1/3. ચલો અહીંયા મૂકી દો. માઈનસ 2/3 આવશે. કેટલો આવશે? માઈનસ 2/3. તો માઈનસ 2/3 એટલે શું છે? 0.67. કેટલું થાય? માઈનસ 0.67%. માઈનસ મતલબ શું થયું? ઘટાડો છે ને. શું થયું? ઘટાડો એટલે શું હશે? 0.67% નો ઘટાડો થાય. કોણીય ઝડપમાં કેટલો ઘટાડો થાય? 0.67% નો થશે. ચલો નેક્સ્ટ એમસીક્યુ. કણ નિયમિત વર્તુળમાં ગતિ કરે, કયા બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન અચળ હોય? કોને અનુલક્ષીને આવશે? બોલો, બીજા કોઈ? કેન્દ્રને અનુલક્ષીને જ હોય ને. શું હોય? કેન્દ્રને અનુલક્ષીને જ હોય. આગળ m દળ r ત્રિજ્યા
પોતાની અક્ષને અનુલક્ષીને ઓમેગા ઝડપથી ભ્રમણ કરે છે. ચાલો તેના પર r ત્રિજ્યા અને m/4 દળ ધરાવતી તકતી સમઅક્ષીય મુકતા નવી કોણીય ઝડપ. ચલો આપણે કીધું એમ શું હોય l બરાબર અચળ. શું આવશે l અચળ તો શરૂઆતનું બરાબર અંતિમ. હવે ડાયરેક્ટ લખી નાખીજો. ઓકે પહેલા શું છે m દળ r ની ત્રિજ્યા એટલે mr² / 2 i * ઓમેગા એટલે ઓમેગા. પછી બંને ભેગા આવશે ને શું આવશે i1 + i2 એટલે અહીંયા આવશે તમારો i1 mr²/2 અને i2 બીજી વસ્તુ શું છે r ત્રિજ્યા ને m/4 દળાવતી તકતી એટલે m/4 આવશે અહીંયા ત્રિજ્યા r / 2 આવું થાય કે ન થાય ઇન્ટુ ઓમેગા ડેશ. પડી કે ન પડી? ચાલો આવું મૂકી દો. પેલા r² દળ બધા હરખા છે m અહીંયા 2 2 2 ઉડાડ. ચાલો અહીંયા 2 અહીંયા 2 અહીંયા 2 શું આવશે ઓમેગા ડેશ બરાબર અહીંયા ઓમેગા અને અહીંયા શું આવશે તમારે 4 છે તો અહીં 1 + 1/4 આવશે ને. શું આવશે 1 + 1/4 તો 4 લસે તો 4/5 આવશે. શું આવશે 4/5 ઓમેગા. જવાબ તમારો આવશે ઓપ્શન નંબર સી. ચલો નેક્સ્ટ એમસીક્યુ. એ ચક્રાવર્તન ત્રિજ્યા હોય r ત્રિજ્યાનો ગોળો હોય ગબડતો હોય તો કુલ ઊર્જાનો કેટલામો ભાગ ગતિ ચાક ગતિ ઊર્જા હોય તો શું લખાય? ચાક ગતિ ઊર્જા એટલે k રોટેશનલ ભાગ્યા k ટોટલ. રોટેશનલ આપણે શું લખીએ છીએ હાફ ઓફ i ઓમેગા સ્ક્વેર હતો તો આપણે ડાયરેક્ટ કન્વર્ટેડ વર્ઝન લખ નાખે ને ઉડાડવા માટે mv² k² / r² ને નીચે કુલ કેટલી હોય હાફ ઓફ mv² પ્લસ હાફ ઓફ i ઓમેગા સ્ક્વેર. પછી આપણે એને બંનેને ભેગું કરીને શું બનાવ્યું તો હાફ ઓફ mv² 1 પ્લસ k² / r². ઉડી જાય તો r² વડે ગુણી નાખો બંનેને. અહીંયા ઉપર નીચે શું છે k² ને અહીંયા r² પ્લસ k². હવે થાય કે ન થાય? તો પડી કે નહીં? બોલો શું છે k² ના છેદમાં k² પ્લસ r². હવે તમને એમ કીધું હોય કે રેખીય ગતિ ઊર્જા ભાગ્યા કુલ ઊર્જા તો શું થાય? શું થાય રેખીય ગતિ ઊર્જાના છેદમાં કુલ ઊર્જા કીધી હોય તો? જો આના એમસીક્યુ નીટમાં પૂછાઈ ગયેલા છે 2 થી 3. એક રેખીય ગતિ ઊર્જા ભાગ્યા કુલ ઊર્જા પૂછે કાં તો ચાક ગતિ ઊર્જા ભાગ્યા કુલ ઊર્જા પૂછે. શું આવશે r² ના છેદમાં k² પ્લસ r² આવે ને. શું આવે r² ના છેદમાં k² પ્લસ r². પણ તમારે ડાયરેક્ટ આ સૂત્ર યાદ રાખવાનું ખબર પડી? એના ઉપરથી આપણે દાખલા ગણવાના થશે. ચાલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. 10 કિલોગ્રામ ને 0.5 ત્રિજ્યા એટલે m અને r આપી દીધો. બેના વેગથી ગતિ કરે. કુલ ઊર્જા તમારે 32.8 હોય તો ચક્રાવર્તન ત્રિજ્યા ગોતો. તો ગોતી ના થાય i ગોતાય ને પેલા હું ગોતાય i બરાબર શું થઈ જાય mk² એટલે k મળી જાય. બોલો આવડશે કે ગણાવું? આવડશે ને બધાને? ઓકે ચાલો તો હોમવર્કમાં ટ્રાય કરજો બધાય. ચાલો 2.4 જડત્વની ચાક માત્રા સ્થિર પદાર્થની જો ચાક ગતિ ઊર્જા આપી દીધી ઓમેગા આપી દીધો તો કોણીય પ્રવેગ કેટલા સમયમાં આપવો પડે? શું છે તમારે 5 કરવાનો છે તો કેટલા સમયમાં થાય? જો i અને હું આપ્યું છે k તો k બરાબર ડાયરેક્ટ લખાવો. ચાલો શું થાય હાફ ઓફ i ઓમેગા સ્ક્વેર. તો ઓમેગા મળી જાય ને પેલા. ચાલો તો ઓમેગા સ્ક્વેર બરાબર 2 k તમને આપેલું છે 750 ને આ તમને આપેલું છે 2.4. ચાલો ઉડાડો 1.2 3 વડે ભાગ ચલાવો તો 0.4 અને 3 તો 25 તારી 75 250 એટલે આ તમારું શું છે 2500 ભાગ્યા 4 થાય ને. ઓમેગા બરાબર શું થાય 2500 નો વર્ગમૂળ 50 ભાગ્યા 2 એટલે 25 જવાબ આવશે તમારે. કેટલો થાય 25 થાય ને. કેટલો થશે ઓમેગા 25 આવ્યો. ચાલો હવે જો હું કીધું છે શરૂઆત તમારે સ્થિર એટલે શરૂઆતનો ઓમેગા 0 અંતિમ તમારે 25. કોણીય પ્રવેગ ગોતવાનો છે
આપેલો છે, સોરી કોણીય પ્રવેગ આપેલો છે અને સમય ગોતવાનો છે, કઈ સૂત્ર લાગે? ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. હાલો ઓમેગા 0 તો 0 છે, તો ટી બરાબર શું લખાય છે? ઓમેગા બાય આલ્ફા. શું લખાય છે? ઓમેગા બાય આલ્ફા. ઓમેગા 25 મેળવો આપણને, આલ્ફા તમને આપેલો છે 5, તો જવાબ તમારો કેટલો છે? 5 સેકન્ડ. કેટલો હશે? 5 સેકન્ડમાં એટલો કોણીય પ્રવેગ તમારો થશે. ચલો 500 ગ્રામ દળ 10 સેન્ટીમીટર ત્રિજ્યા ઘન ગોળો 20 ના વેગથી ગતિ કરે તો કુલ ગતિ ઉર્જા આવડશે બધાને? શું થાય? કુલ ગતિ ઉર્જા કે ટોટલ હાફ ઓફ v ના સ્વરૂપમાં એટલે mv સ્ક્વેર 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. ચાલો k સ્ક્વેર બાય r સ્ક્વેર ગોળા માટે કેટલો થાય? ઘન ગોળો એટલે 2/5 લખાય ને ખાલી. શું છે? 2/5 થશે. ઓકે, આ હોમવર્કમાં જાતે ટ્રાય કરવાનો. ચલો નેક્સ્ટ. ઘન ગોળા માટે ચાક ગતિ અને રેખીય ગતિ ઉર્જાનો ગુણોત્તર મેં તમને હમણાં કીધું હતું. શું થાય? કઈ ઉર્જા કીધી? ચાક ગતિ ઉર્જા એટલે k રોટેશનલ છેદમાં રેખીય એટલે k ટ્રાન્સલેશનલ. શું થાય? આને શું લખાય? હાફ ઓફ mv સ્ક્વેર k સ્ક્વેર બાય r સ્ક્વેર અને આને હાફ ઓફ mv સ્ક્વેર. તો k સ્ક્વેર બાય r સ્ક્વેર કયો પદાર્થ આપ્યો? ઘન ગોળો. k સ્ક્વેર બાય r સ્ક્વેર 2/5. જવાબ શું આવે? 2/5. પોલો ગોળો ગબડતો હોય તો કુલ ઉર્જાનો કેટલામો ભાગ ચાક ગતિ ઉર્જામાં જાય? તો ગબડતો એટલે બંને ગતિ આવશે ને, ચાક ગતિ અને રેખીય ગતિ. તો છે તમારે k રોટેશન છેદમાં k ટોટલ. કેટલો થાય? નીટમાં પૂછાયેલા દાખલા છે. શું આવે રોટેશનલ? હાફ ઓફ mv સ્ક્વેર k સ્ક્વેર બાય r સ્ક્વેર અને અહીંયા હાફ ઓફ mv સ્ક્વેર 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. આવડી જાય. ચલો k સ્ક્વેર બાય r સ્ક્વેર કોના માટે છે? પોલો ગોળો. કેટલું હોય? 2/3 છેદમાં 1 પ્લસ 2/3. તો 3 વડે ગુણો તો 2, 3 ને 2 5. તો જવાબ આમાં પણ કેટલો આવશે તમારે? 2/5. કેટલો થશે? 2/5. ચાલો આગળ. સમક્ષની સપાટી પર ગબડે છે કુલ ઉર્જાનો 40% ભાગ ચાક ગતિ ઉર્જામાં થાય. એનો મતલબ શું થયો? ઈથી ને ઉપર ગણ્યું તેની જેવું જ તે. જો અહીંયા જો સેમ ટુ સેમ જ દાખલો છે. જો 2/5 એટલે કેટલું થાય? 0.4. કેટલું થાય? 0.4 એટલે 40% થયું ને. કેટલું થયું? 40% થયું. 40% તો જવાબ શું હશે? પોલો ગોળો જ આવશે ને. શું આવશે? પોલો ગોળો જ આવશે. ઓકે, નકર ગણી લેવાનું. શું છે તમારે? k રોટેશન બાય k ટોટલ. કેટલું આપ્યું છે? 40% એટલે 0.4. આપ્યું છે 0.4 બરાબર કેટલું થાય? 2/5 લખાય ને. ઓકે, 2/5. તો k રોટેશન એટલે શું લખાય આપણે? k સ્ક્વેર છેદમાં r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર કરતા કે નહીં? બરાબર 2/5. આમાં શું મળી જાય તમને? k સ્ક્વેર બાય r સ્ક્વેર મળી જાય કે નહીં? શું મળી જાય? k સ્ક્વેર બાય r સ્ક્વેર તો શું લખાય? કે 5k સ્ક્વેર બરાબર 2r સ્ક્વેર પ્લસ 2k સ્ક્વેર. આવતું છે. હવે k વાળા એટલે 3k સ્ક્વેર બરાબર 2r સ્ક્વેર. તો k સ્ક્વેર બાય r સ્ક્વેર કેટલો થાય? 2/3. તો 2/3 હોય તો પદાર્થ કયો છે? પોલો ગોળો. ઓકે, આ રીતે તમારે પદાર્થ ગોતવાનો રહેશે. ચલો નેક્સ્ટ એમસીક્યુ. શું કીધું છે? 3 કિલોગ્રામ મીટર સ્ક્વેર જડત્વની ચાક માત્ર આપેલી છે. 2 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપથી ગતિ કરે છે. તો 12 કિલોના પદાર્થની ગતિ ઉર્જા સમાન કરવા માટે કેટલાના વેગથી ભ્રમણ કરાવવું પડશે? ઓકે,
ચલો કઈ રીતે લખશું બોલો શું છે બંનેની ગતિ જ કરવાની છે ને ગતિ ઊર્જા કેવી આપી છે જો સમાન તો આ ભ્રમણ કરે છે ને આવું કરે છે રેખીય ગતિ કરે એટલે હાફ ઓફ I ઓમેગા સ્ક્વેર બરાબર હાફ ઓફ mv સ્ક્વેર શું થાય ગુણોત્તર નથી ગોતવાનો ડાયરેક્ટ વેગ જ મળી જાય ને હાફ હાફ ઉડી ગયા I તમને 3 આપ્યું છે ઓમેગા 2 2 નો વર્ગ 4 એ દળ 12 તો 4 તરી 12 ઉડી જાય તો જવાબ શું આવશે v બરાબર 1 આવે ને કેટલો આવશે 1 મીટર પ્રતિ સેકન્ડ ગતિ ઊર્જા સમાન આપી તો એકની રેખીય ગતિ ઊર્જા છે એકની ચાર્જ ગતિ ઊર્જા છે ચલો તક્તી માટે ગતિ ઊર્જા અને ચાર્જ ગતિ ઊર્જાનો ગુણોત્તર ચાલો ગોતો હવે બે ત્રણ દાખલા ગણી ગયા આપણે ગોતો ચાલો બધા હવે શું છે આમાં શું છે ગતિ ઊર્જા એટલે શું આવે ટ્રાન્સલેશન છે અથવા રોટેશન શું થાય હાફ ઓફ mv સ્ક્વેર ને આ તો છે હાફ ઓફ mv સ્ક્વેર k સ્ક્વેર બાય r સ્ક્વેર આવડી ગયું તો તકતી માટે k સ્ક્વેર બાય r સ્ક્વેર કેટલું હોય 1/2 કેટલું હોય આ 1/2 તો એનો ઊંધો કરો તો 2/1 આવે શું આવે 2/1 તો ઓપ્શન આ ચેન્જ કરી નાખો અહીંયા 2/1 કરી નાખો 2/1 એમાં બેવાનો ક્યારેક ખોટો આપેલો ઓપ્શન આપણે તમારે આ તો જવાબ આવવો જોઈએ હા તો પછી જવાબ બોલાય ને હું બોલતો હતો ત્યારે ચાલો તો પણ જે હોય તમારે જવાબ આવ્યો એ બોલવાનો તો ખબર પડે કઈ ભૂલ પડી ચાલો આ દાખલો પણ ગણો એની જેવો જ છે બોલવા માટે ગતિ ઊર્જા છે ચાર્જ ગતિ ઊર્જા નીટ માં પૂછાઈ ગયેલો છે શું આવશે 5/2 ડાયરેક્ટ છેદમાં k સ્ક્વેર બાય r સ્ક્વેર આવે તો 2/5 નું ઊંધું લખ નાખવાનું છે 5/2 બધાને આવડી ગયો બોલો ચાલો આગળ શું છે m દળ ધરાવતી ગબડતી તકતી રિંગની ઝડપ v થી 3v થાય તો તેની ગતિ ઊર્જાનો ફેરફાર ગોતવાનો છે શું ગોતો છે તમારે ગતિ ઊર્જાનો ફેરફાર v થી કેટલો થાય છે 3v ગબડે છે શું થાય છે ગબડે છે ચાલો તો ગબડતી હોય તો ઊર્જા કેટલી લખાય પહેલા મને એ કહેલો લખાય ને બંને કાં તો તમને જે રીતે ફાવે એ રીતે લખાય કાં તો હાફ ઓફ mv સ્ક્વેર પ્લસ હાફ I ઓમેગા સ્ક્વેર કરો અથવા ડાયરેક્ટ સૂત્ર યાદ રાખજો તો વધારે સારું પડે શું થાય હાફ ઓફ mv સ્ક્વેર 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર ચાલો મૂકી દો હાફ ઓફ mv સ્ક્વેર 1 પ્લસ કઈ વસ્તુ આપી છે રિંગ k સ્ક્વેર બાય r સ્ક્વેર 1 હા તો 2 થાય તો આ 2 ને આ 2 ઉડી જાય તો છે mv સ્ક્વેર વધે I બરાબર આવતા ને સોરી ગતિ ઊર્જા છે ને I ક્યાં લખો આપણે k લખાય ને શું લખાય k તો ડેલ્ટા k શું થાય m v2 સ્ક્વેર માઈનસ v1 સ્ક્વેર તો m આ 3v એટલે 9v સ્ક્વેર માઈનસ v સ્ક્વેર તો જવાબ તમારો કેટલો આવશે 8mv સ્ક્વેર ઓપ્શન નંબર ડી આગળ 1 મીટર ત્રિજ્યા ધરાવતા 4 કિલોગ્રામ તકતીની સમક્ષિતિ સમતલમાં ગબડે છે દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ વેગ આપેલો હોય તો ચાર્જ ગતિ ઊર્જા કેટલી થાય શું થાય હાફ ઓફ I ઓમેગા સ્ક્વેર હોતા ને અથવા તો વેગ આપ્યો તો હાફ ઓફ mv સ્ક્વેર k સ્ક્વેર બાય r સ્ક્વેર પણ તમે કરી શકો તો પડી કે ન પડી ઓકે હોમવર્ક માં ટ્રાય કરજો બધાય નેક્સ્ટ આપણે એની જેવું છે ને સ્થિર થવા માટે કાર્ય કેટલો કરવો પડે કાર્ય શું થાય ગતિ ઊર્જાના ફેરફાર જેટલું થાય કે ન થાય ઓકે આના ઉપરથી ઓમેગા મળી જાય ખબર પડી કે ન પડી ઓકે તો આ પણ હોમવર્ક માં ટ્રાય કરજો ચલો પાઈ
સેકન્ડમાં એક પરિભ્રમણ પૂરું કરે એટલે આવર્તકાળ આપી દીધો. તો જડત્વની ચાક માત્રા કેટલી થાય? અડધી થાય. શું થાય? જો 5 સેકન્ડમાં એક પરિભ્રમણ કરે એટલે ઓમેગા મળી જાય ને. ઓમેગા કેટલો થાય? 5 થાય. ઓમેગા કેટલો થાય? 2 પાઈ થાય ને. શું થાય? ઓમેગા નું સૂત્ર શું આવે? પેલા તો થીટા બાય ટી. શું આવે? ટી. હા, તો શું થાય? થીટા એક પરિભ્રમણ પૂરું કરે એટલે 2 પાઈ ખૂણો થાય અને સમય તમારે કેટલો આપ્યો? પાઈ. તો ઉડી જાય. તો શું આવશે? ઓમેગા બરાબર 2 થાય. તો ઓમેગા 2 હોય તો ચાક ગતિ ઊર્જા જડત્વની ચાક માત્રા આ અને કે વચ્ચેનો સંબંધ લાવવાનો છે. તો કે બરાબર શું લખાય? હાફ ઓફ I ઓમેગા સ્ક્વેર. તો ઓમેગા કેટલો આવશે? 2. તો હાફ ઓફ I ગુણ્યા 4 એટલે 2 થાય. તો I બરાબર શું થાય? k બાય 2 થાય ને. શું થાય? ચાક ગતિ ઊર્જા કરતા કેટલી હોય છે? I અડધું હોય કે ન હોય? આગળ જો એક ચક્રની જડત્વની ચાક માત્રા 10 છે. 1 મિનિટમાં 10 પરિભ્રમણ પૂરું કરે તો ઝડપ 5 ગણી કરવા માટે કેટલું કાર્ય કરવું પડશે? કાર્ય શું થાય? ગતિ ઊર્જાના ફેરફાર જેટલું આવડશે? બોલો. આના પરથી ઓમેગા મળી જાય ને. 10 પરિભ્રમણ છે એટલે 2 પાઈ * 10 ભાગ્યા 60. થાય કે ન થાય? ઓમેગા કેટલો થશે તમારે? 1 માટે 2 પાઈ એવા 10 પરિભ્રમણ ને 1 મિનિટ એટલે સેકન્ડમાં લેવો તો 60. એટલે આ તમારું પાઈ બાય 3 થયું. કાર્ય તમારું શું થાય? ડેલ્ટા કે. તો 5 ગણી કરવી છે તો શું આવશે? હાફ ઓફ I ઓમેગા સ્ક્વેર ઓમેગા 2 સ્ક્વેર માઈનસ ઓમેગા 1 સ્ક્વેર. આવું થાય. હાફ I ઓમેગા 2 5 ગણો એટલે શું આવશે? 25 ઓમેગા સ્ક્વેર માઈનસ ઓમેગા સ્ક્વેર. આવું લખાય. તો 24 ભાગ્યા 2 એટલે 12 I ઓમેગા સ્ક્વેર. તો 12 I તમને આપેલો છે 10 ઓમેગા પાઈ સ્ક્વેર બાય 3 નો વર્ગ 9. બસ ગુણાકાર કરવાનો. તો 120 અને પાઈ સ્ક્વેર એટલે લગભગ 10 લઈએ ને. કેટલું લઈએ? 10. એટલે આ એક થઈ ગયું. 120 ની નજીકનો એટલે 120 કરતા થોડો વધારે એટલે એક જ જવાબ આપેલો છે 131.4 જૂલ. ખબર કે ન પડી? જો ઓપ્શન જોવાના બધા આ બહુ અલગ અલગ આપેલો એટલે ડાયરેક્ટ તમે ગુણાકાર કરવાનો નજીકનો જવાબ લઈ લેવાનો ડાયરેક્ટ. ચલો ચક્રની 4 આપી છે. ગતિ ઊર્જા 200. ટોર્ક કરતા તે સ્થિર થાય તો સ્થિર થયા સુધીમાં કેટલા પરિભ્રમણ એને કરેલા હશે? ચાલો ઊર્જા બરાબર બોલો થાય. બોલો પરિભ્રમણ થીટા તમારે ગોતવાનું છે. થીટા ઉપરથી મળે ને. તો ગતિ ઊર્જા આપી તો શું મળે તમને એના ઉપરથી? આ એક ગતિ ઊર્જા આપી શું મળે? કે બરાબર હાફ ઓફ I ઓમેગા સ્ક્વેર. ઓમેગા મળી જાય ને પેલા. તો 200 1/2 I 4 ઓમેગા સ્ક્વેર. તો અહીં 2 અહીંયા 100. તો ઓમેગા કેટલો હશે? 10. હાલો ઓમેગા 10 મળી ગયો. હાલો ઓમેગા મળી ગયો એટલે થીટા મળી શકે ને સ્થિર એટલે છેલ્લો ઓમેગા 0. શું થાય? હવે આલ્ફા ગોતવો પડે તો ટોર્ક નું સૂત્ર લગાડો. ચલો ટોર્ક આપ્યું. ટોર્ક બરાબર I * આલ્ફા. F બરાબર ma. તો ટોર્ક બરાબર I આલ્ફા. 5 I કેટલો આપેલો તમને? 4. તો આલ્ફા મળી જાય 5/4. હવે આવડી જાય ને. ઓમેગા સ્ક્વેર માઈનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા. ચલો અંતિમ 0. શરૂઆતની અહીંયા આપણને મળી 10 નો વર્ગ 100. 2 પ્રતિપ્રવેગ લાગે ને એટલે માઈનસ આવશે. માઈનસ કેટલો થશે? 5/4. હવે પરિભ્રમણના સ્વરૂપમાં એટલે θ બરાબર 2πn લખાય. શું લખાય? 2πn. બસ મૂકી દો. હવે 2 2 2 અહીંયા 5 એટલે 20 50 100 માઈનસ માઈનસ ઉડી જાય. n બરાબર શું આવશે? 20/π.
એટલે 6.4 થાય ને, નજીકનો જવાબ કેટલો આવશે? 6.4 પરિભ્રમણ થશે. ચાલો નેક્સ્ટ એમસીક્યુ. આવૃત્તિ બમણી કરવા માટે કાર્ય કરવું કેટલું પડે? આવડશે બધાને? બોલો. હાફ I ઓમેગા સ્ક્વેર થાય ને, ઓમેગા બરાબર 2 પાઈ f. આવડશે? ઓકે. હોમવર્કમાં ચાલો, ઢાળ પરથી ઘન ગોળો, પોલો ગોળો અને રિંગ મૂકી ગબડિયા. જો ખાસ રકમ વાંચવાની, ગબડિયા વગરની ગતિ છે. કેવી છે? એટલે સરકીને આવે છે ને, શું આવે? સરકીને આવે તો મહત્તમ પ્રવેગ કોનો હશે? બોલો, મહત્તમ પ્રવેગ કોનો હોય? જો સરકીને આવે છે, હા, તો રોટેશનલ કે લેવા દેવા જ ન હોય ને. બધાને કેવા આવે? સમાન આવે. કેવા આવે? સમાન આવે ને. આ રીતે ઢાળ હોય, સરકીને આવતો હોય તો હંમેશા કેટલો હોય? નીચે તરફ g sin θ. શું હોય? g sin θ. જો ગબડીને આવતો હોય તો અલગ અલગ હોય કે ખબર કે નહીં? એટલે વસ્તુ વાંચવાની. JEE માં MCQ પૂછાઈ ગયેલો છે એવડો. ચાલો, 2m દળનો ઘન ગોળો છે, m ગણનો પોલો ગોળો, ત્રિજ્યા સમાન આપેલી છે. શું આપ્યું છે તમને? ત્રિજ્યા સમાન. તો કયો ગોળો તળિયે પહેલા પહોંચશે? સમય. કોનો પર ધ્યાન આવે? સમય. ચલો, નીચે પહોંચવા માટે સમયનું સૂત્ર આપણે કાલે તારવ્યું હતું. શું હશે? 1 sin θ under root of 2h/g 1 plus k square by r square. સૂત્ર ખાસ પાકા કરવા બધાય. ચલો, આ દળ આરે કે લેવા દેવા નહીં? દળ આરે કે લેવા દેવા છે નહીં, તો કોનો ઉપર આધાર રાખે? t ખાલી under root of 1 plus k square by r square. એટલે મેઈન તો k square by r square ઉપર આધાર રાખે ને. હાલો, હું છે પેલું ઘન ગોળો? હું છે ઘન ગોળો. બીજો છે પોલો ગોળો. ચલો, ઘન ગોળા માટે k square by r square 2/5 એટલે કે 0.4. પોલા ગોળા માટે 2/3 એટલે 0.67. તો સમય કોમાં વધારે લાગે? પોલા ગોળાનો સમય વધારે લાગે ને. સમય વધારે લાગે એટલે પછી પાછળથી પહોંચશે. શરૂઆતમાં વધારે પહેલા કોણ પહોંચી જશે? ઘન ગોળો. કોણ પહોંચી જાય? ઘન ગોળો. નેક્સ્ટ. હવે સમાન દળ સમાન વ્યાસ. સમાન દળ સમાન વ્યાસ ધરાવતો નક્કર નળાકાર ને પોલા નળાકાર ને ઢાળ ને તળિયે કોણ પહેલા પહોંચશે? ચલો, એના જેવો જવાબ આવ્યો. ચાલો બધા ટ્રાય કરો. શું આવશે? નક્કર નળાકાર. k સ્ક્વેર ઉપર કોનો પર આધાર રાખે? ડાયરેક્ટ આ વખતે લખીએ. t કોના પર આધાર રાખશે? under root of 1 plus k square by r square. ચલો, k square by r square હું લઈએ. ચલો, નક્કર નળાકાર માટે કેટલું હોય? અને પોલા નળાકાર માટે? નક્કર નળાકાર કોનો જેવું હોય? તકતી જેવું. કોનો જેવું હોય? તકતી. એટલે શું આવશે? 1/2. અને પોલા નળાકાર કોનો જેવો હોય? રિંગ જેવો. શું હોય? નક્કર નળાકાર કોનો જેવો હોય? તકતી જેવો હોય એટલે 1/2. પોલો નળાકાર કોનો જેવો હોય? રિંગ જેવો. એટલે શું આવશે? 1. તો કોણ પહેલા પહોંચે? નક્કર નળાકાર પહેલા પહોંચશે. h ઊંચાઈના ઢાળ ઉપરથી ગબડીને નીચે આવે તો વેગ. વેગનું સૂત્ર બોલો. એની સાથે જેવું તો આપણે under root 2gh 1 plus k square by r square. શું થાય? ચાલો મૂકો. હાલો 2. જો નીટ માં આની ઉપરથી એમસીક્યુ પૂછાઈ ગયેલા છે બેઠે બેઠા. 2g g ના સ્વરૂપમાં લાવવાનું છે, h ના સ્વરૂપમાં લાવવાનું છે.
કયો પદાર્થ આપ્યો? ઘનગોળો 2/5. ચાલો તો 5 ને 2 7, 5 ઉપર તો 10, તો 10/7 GH કયો છે? 10/7 GH. ઓકે, આને જેવો જ એક MCQ આપણે નીટમાં પૂછાઈ ગયેલો છે, એમાં 4/3 આવતું હતું. ચાલો આગળ. એક જણા ઢાળ ઉપરથી મુકતા ઘન નળાકાર ચાક ગતિ ઉર્જા અને કુલ ગતિ ઉર્જાનો ગુણોત્તર. ચાલો ગોતો ફટાફટ. 1/2 છેદમાં 3/2 1/3. શું છે? 1/3. ચાલો બધા ગણો જાતે. શું આવે? 1/3 બધાને આવી ગયો? બોલો. ચાલો આગળ. 30 ના ખૂણા ઢાળ ઉપર નીચે આવતા તેનો પ્રવેગનું સૂત્ર g sin θ છેદમાં 1 plus k square by r square. ચલો g ના સ્વરૂપ બદલાવાનું છે sin 30 1/2 1 plus કયો છે? નક્કર ગોળો કેટલો હોય? 2/5 2/5 હોય ને? તો 5 ને 2 7 7 2 14, તો 5/14 g. શું હશે? 5/14 g એટલે ઓપ્શન નંબર ડી મળશે. આગળ દાખલો નીટમાં પૂછાઈ ગયો હમણાં ગણો. ચાલો હવે વેગ વાળો દાખલો ફટાફટ. શું આવશે? ફોર બાય 3. શું આવશે? ઉપર 2, નીચે શું આવશે? નક્કર નળાકાર એટલે k square by r square 1/2. એટલે 1 plus 1/2 એટલે શું થાય? 3/2. 2 ઉપર એટલે 2 2 4, તો 4/3 આવે. આવડશે બધાને? ચાલો આ એક છેલ્લો એમસીક્યુ ગણી લઈએ. ચાલો હું કીધું છે? 30 ના ખૂણાવાળા ઢાળ પર પોલો નળાકાર મુકતા 10 મીટર અંતર કાપીને તેનો વેગનું સૂત્ર મૂકવાનું છે. ચાલો ગણો બધા. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની આમાં, જો થીટા બરાબર તમને 30 આપ્યો છે, તમને શું આપ્યું છે? 30 ના ખૂણે 10 મીટર અંતર આપ્યું છે, એટલે તમને આ અંતર આપ્યું છે. શું છે? આ અંતર તમને 10 મીટર આપેલું. આપણે શું લઈએ છીએ? ઊંચાઈ લઈએ ને દર વખતે. સૂત્ર શું લઈએ? v નું સૂત્ર શું છે? √2gh 1 plus k square બાર છે. તો પહેલા તમારે શું ગોતવું પડશે? અહીંયા h. શું ગોતવાનું? h. તો sin 30 બરાબર શું થાય? h/10. એટલે sin 30 એટલે 1/2. h બરાબર કેટલો હશે તમારે? 5 આવશે. ઓકે, પછી ગોતતા આવડે? ઓકે.